માતા સીતારામ। આ જો નંદી મહારાજ છે, લોકોએ એની ઉપર પેટ્રોલ નાખીને તેને બાળ્યા છે, આગ લગાડી છે એના ઉપર। અને જો કેટલા પીડાય છે। આ આપણે બગદાણા પાસે કળમોદર ગામમાં ગૌશાળા છે અને ત્યાં બાપા સીતારામ મંડળ છે સુરતથી સેવા કરવા માટે આવ્યું છે। અને આ 2 દિવસથી આ મંડળ ગઈકાલે કોબડી ધામ હતું અને આજે તારીખ 26 જાન્યુઆરી એટલે આજે આ કળમોદર ગામમાં છે। આ તમે જોઈ રહ્યા છો આપણી આ માતા કેવી પીડાય છે, ધરતી માતા, ભારત માતા અને આ ગાય માતા। આ ગાય માતા એવી પીડાઈ રહી છે ને આપણા હિન્દુ ધર્મને બચાવવો હશે તો આપણે આ ગૌ માતાની સેવા પણ કરવી પડશે। જેટલી ગાયનો નાશ થશે એટલો જ આપણા હિન્દુ ધર્મનો નાશ થશે। બધા જ ધર્મો અત્યારે પોતપોતાની રીતે ચાલી રહ્યા છે, પણ આપણો હિન્દુ ધર્મ અત્યારે નષ્ટ થઈ રહ્યો છે। તો બધા જ બહેનોને મારી વિનંતી છે કે તમે બધા તમારી રીતે જાગૃત થાવ અને આ જો આપણા મૂંગા પ્રાણીઓ માતા કરીને આપણે બોલાવીએ છીએ, જે ગાય માતાની પૂજા પણ કરીએ છીએ અને અત્યારે તે ઠેર ઠેર ઠેકાણે રખડી રહી છે અને પીડાઈ રહી છે। તો આપણી બહેનોને નમ્ર વિનંતી કરું છું કે તમે બધા જ બહેનો જાગૃત થાવ, આ માતાની સેવા કરો અને બીજા બહેનોને પણ જાગૃત કરો। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા, સીતારામ।